હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પર 12 રાઉન્ડ ફાયરિંગ, હાલત ગંભીર. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબર ઠાકુર પર ગોળીબાર કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે તે બિલાસપુર સ્થિત પોતાના નિવાસસ્થાને હાજર હતો. બાબર ઠાકુરને સારવાર માટે આઈજીએમસી શિમલા લાવવામાં આવ્યા છે. બિલાસપુરમાં કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબર ઠાકુર પર ગોળીબાર કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે તે બિલાસપુર સ્થિત પોતાના નિવાસસ્થાને હાજર હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકો ત્યાં આવ્યા અને તેમના પર બંદૂકોથી ગોળીબાર કર્યો. ગોળી વાગવાથી પૂર્વ ધારાસભ્ય અને તેમના પીએસઓ ઘાયલ થયા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પીએસઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જ્યારે ભૂતપૂર્વ ધારાસભ્યને આઈજીએમસી શિમલા રેફર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગોળી વાગ્યા બાદ બાબરને પહેલા સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં બાબરને પણ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હવે બાબર ઠાકુરને આઈજીએમસી શિમલા રેફર કરવામાં આવ્યા છે, કારણ કે બાબર ઠાકુરે કહ્યું હતું કે તેમને એમ્સ રેફર ન કરીએ આઈજીએમસી અથવા પીજીઆઈ રેફર કરવા જોઈએ. બાબર ઠાકુરને પગમાં ગોળી વાગી છે. ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિક જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા છે. દરમિયાન પીએસઓને એમ્સ બિલાસપુર રેફર કરવામાં આવ્યા છે. પીએસઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 12 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એસપી સંદીપ ધવલે પોતે પરિસ્થિતિનો હવાલો સંભાળ્યો. પોલીસે ટીમો બનાવી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ હુમલો બાબર ઠાકુરની પત્નીના સરકારી નિવાસસ્થાન પર થયો હતો. બાબર ઠાકુરે કાર પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. બાબર ઠાકુરને બચાવતી વખતે પીએસઓને 2 ગોળી વાગી હતી. આ બાબતે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ કહ્યું, મેં બાબર ઠાકુર સાથે વાત કરી, તેમને એમ્સ જવા કહ્યું, પણ જો તે આઈજીએમસી આવવા માંગે છે તો તેનો અંગત અભિપ્રાય છે. મેં ડેપ્યુટી કમિશનરને ફરજ સોંપી છે કે તેઓ તેમને જ્યાં જવા માંગે છે ત્યાં લઈ જાય. મેં સૂચના આપી છે કે તેણે પણ આ ગુનો કર્યો છે તેને બધા રસ્તા બંધ કરીને પકડી લેવામાં આવે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.